मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहं नारायणो मुनि जानिषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापमृतां प्राप्तां नृसिंस्तात तथोद्धवं ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्न ज। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय સહજાનંદ સ્વામીને નમો નમઃ। આપણી સભામાં પ્રગટ સ્વરૂપે બિરાજતા આપણા સૌ કોના ઇષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્ય સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી આપણા ઉપર જેમની અપાર કરુણા છે એવા આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય પવિત્ર જીવન સ્વામી, પૂજ્ય પવિત્ર જીવન સ્વામી, પૂજ્ય દિવ્ય સ્વામી, પૂજ્ય વિદય ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડ પ્રણામની સાથે વાલા વાલા તમામ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। સંવંત 1877ના અષાઢ સુધી ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે બારણે ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા। સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, શ્વેત ચાદર ઉઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાક બિરાજમાન હતી ને કંઠને વિશે શ્વેત પુષ્પનો હાર પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી। પછી નિર્માનાનંદ સ્વામીએ અને નાના પ્રજ્ઞાનંદ સ્વામીએ બે મળીને પ્રશ્ન પૂછ્યો છે, જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ આવી ગયું છે। પછી લક્ષ્મણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન ને ભગવાનના સંતનો જે સમાગમ તે આશ્ચર્ય સરખો કેમ સમજીએ ત્યારે જણાય અને આઠો પર આહો સરખું કેમ રહે? શું પ્રશ્ન છે? હિતરાજ કયો? કૃષ્ણાલાલા હર્ષિત પુષ્પેન્દ્ર કેમ રહે? તમને જણાય છે આશ્ચર્ય સરખું? નથી જણાતો? આશ્ચર્ય સરખું એટલે જે વાત અપ્રાપ્ય છે, જે મળવી ઇમ્પોસિબલ છે એ કોઈને મળી જાય। ફોર એક્ઝામ્પલ, મુકેશ અંબાણીના ઘરે જે ઠાઠમાઠ છે, જે સમૃદ્ધિ છે, જે સુખ સાહેબી છે, એ કોઈ દિવસ એવું લાગે છે આપણા ઘરે થઈ શકે? લાગે? અને થઈ જાય તો શું કહો તમે? આશ્ચર્ય થઈ ગયું, થાય ને? આશ્ચર્ય એટલે શું? સમથિંગ દેટ ઇઝ ઇમ્પોસિબલ ગેટ્સ પોસિબલ, એને આશ્ચર્ય કહેવાય। તો ભગવાન અને ભગવાનના સંતનો જે સમાગમ આપણને પ્રાપ્ત થયો છે, આશ્ચર્ય સરખો કેમ જણાય? આમ ઓહો હો 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 કેમ થઈ જાય? એમ કંટાળે નહીં કે આ સ્વામી ક્યાં મને ઘડી ઘડી બોલાવે છે, આ સ્વામી ક્યાં મને ઘડી ઘડી ફોન કરે છે, ઓહો મારા મોટા ભાગ્ય કે મને ભગવાનના સંતોનો ફોન આવે છે। એ શું છે પુષ્પેન્દ્ર? આશ્ચર્ય સરખું। એ બહુ મોટી વાત છે જાણવું, સમજવું, કારણ કે કાયમ સાથે રહ્યા પછી મહિમા રહેવો બહુ કઠણ છે। જો એટલું ખાલી સમજે, ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં વાત બતાવી, મહારાજ કે જેટલામાં રાજાનું રાજ્ય એટલામાં રાણીનું રાજ્ય।
એમ ભગવાન છે એ કોણ છે? અનંત કોટી બ્રહ્માંડના પતિ છે, અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે. અને સાધુ કોણ છે? એની રાણી છે. તો એ ભગવાનની રાણી મને કોલ કરે છે તો મારા મોટા ભાગ્ય. તો કોઈ દિવસ એવું ન થાય કે આપણે ફોન ઉપાડવો નથી. એટલે એ વસ્તુ આપણને આશ્ચર્ય સરખી કેમ જાણે? આપણને જે પ્રાપ્ત થયું છે એ કોઈ સામાન્ય નથી. આવા સ્ત્રીધનના ત્યાગી સાધુ મળે ક્યાંથી? પહેલાં તો એને મહિમા સમજવો પડે કે ભગવાનને રાજી કરવા માટે પહેલાં તો બધું એણે છોડી દીધું. પોતાના ઘરબારનો ત્યાગ કર્યો, સંસારનો ત્યાગ કર્યો. આટલી નાની નાની ઉંમરના સંતો થઈ ગયા, 20-20 વર્ષના. સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખે કે પરચો સૌ કરે છે. કોઈ દીકરો દઈ દે છે એને પરચો સમજે છે, કોઈક ધન સંપત્તિ આપી દે છે એને પરચો સમજે છે, કોઈ કેન્સર મટાડી દે છે એને પરચો સમજે છે, કોઈક આંધા હોય એને દેખતા કરે છે એને પરચો સમજે છે. એ કાંઈ પરચા નથી. સ્વામી કહે તો કાળ ભૈરવનો ભૂવો ધૂણે અને એ બી કંઈ કરે તો પરચો થઈ જાય. પણ આ 20-20 વર્ષના સંસાર છોડીને હાલી નીકળે અને મને સંસાર જોઈએ જ નહીં, મારા માટે આ દુનિયાની અંદર સ્ત્રી કે ધન છે જ નહીં, એ સૌથી મોટો પરચો છે. આપણે ખાલી કલ્પના કરો, આપણા ઘરથી, આપણા મા બાપથી, આપણા પરિવારથી આપણે 1 મહિનો દૂર રહી શકીએ ફોન કર્યા વગર? પુષ્પેન્દ્ર, મમ્મીનો ફોન આવે પણ નહીં અને આપણે મમ્મીને ફોન કરવાનો પણ નહીં. 1 મહિનો, હા, ખાલી 1 જ મહિનો ચાલે? હિતરાજ ચાલે? ચાલે કૃષ્ણા? તો સમજો જ ને, આખી જિંદગી ત્યાગ કરી દીધો તો એ કાંઈ એના મા બાપના વધારાના નહોતા હો. તમારી જાણ ખાતર વધારાના હતા. આપણામાંથી જ ગયેલા એકની વિચાર કરો ને. આપણામાંથી જ ગયેલો જે એક છોકરો આપણામાંથી જ ગયો ને, એના મા બાપનો વધારે નહોતો. પુષ્પેન્દ્ર, યુ આર હિઝ બેસ્ટ ફ્રેન્ડ. કેટલો વાલો હતો? એકનો એક. તારી જેમ જ હતો ને, એક ભાઈ એક બેન. તો હવે ખાલી એના પૂરતું વિચારો. હજી એનાથી મોટા મોટા સંતો જેણે 50-50 વર્ષ ને 35-35 વર્ષ ને 20-20 વર્ષ ત્યાગાશ્રમમાં કાઢી નાખ્યા, એની વાત તો અલગ છે. ખાલી આણે હજી 6 મહિના છોડ્યું છે ત્યાં આપણને કેટલું બધું થાય ને. કેમ છોડી દીધું હશે? બાપ રે, એને તો આ બહુ ભાવતું, એને તો ઓલું બહુ ભાવતું, આખી જિંદગી મેળવીને જમશે લાગે ને આપણને. કઈ આઈસ્ક્રીમ ભાવતી હેમાંગને? પુષ્પેન્દ્ર, કદાચ ક્યાંક ખાધી હોય સાથે ભેગા થઈને તો. હે, ચોકલેટ ખાતી? ચોકલેટ. હવે ચોકલેટ આઈસ્ક્રીમનો ટેસ્ટ લેવાનો કોઈ દી? લેવાનો કોઈ દી? લેવાનો? ચોકલેટ અલગથી ખાવાની? નાસ્તો શું ભાવતો એને? જમવામાં શું ભાવતું સૌથી વધારે? મંચુરિયન. હવે ખાવાનું કોઈ દી મંચુરિયન અલગથી? આમ ખાલી આટલું વિચારીએ તો આપણને ઓહો થઈ જાય ને. ઓહો, આપણામાંથી રહેલો છોકરો 6 મહિના પહેલાં આપણી જેમ ઉઠતો, બેસતો, ફોન કરતો, મજાક કરતો, મસ્તી કરતો, શિબિરમાંથી આવતા આવતા મૂવી જોઈ લેતો. રાઈટ? આપણી જેમ જ હતો ને. બધી આપણી જેમ જ ક્રિયા હતી. એક આશ્રમ ફરી ગયો તો આપણને કેટલું બધું થાય. હાઉ કેન ઇટ ઇઝ પોસિબલ? આખી જિંદગી આમ કેમ રહી શકે? આશ્ચર્ય થાય છે ને. તો આણે તો 6 મહિના છોડ્યું. તો હરિચરણ સ્વામી, પરમસુખ સ્વામી, હજી આગળ જઈએ તો બાલમુકુંદ સ્વામી, પ્રેમ સ્વામી, હજી થોડાક આગળ જઈએ પૂર્ણ સ્વામી, બ્રહ્મ સ્વામી, કોઠારી સ્વામી, આનંદ સ્વામી, ગુરુશ્રી. 30-30 વર્ષ થયા. સગા સંબંધીને જય સ્વામિનારાયણ નહીં કરવાના. શાકનો સ્વાદ, શાક કેવી રીતે હોય એ ન ખબર હોય. રોટલી કોઈ દિવસ અલગથી નથી ખાધી. ગઈકાલે ગુરુશ્રી વાત કરતા હતા ને, ખાલી કેટલા જણાએ જોઈ ગઈકાલની ઘર સભા? જોઈ? શું વાત આમ ઇમ્પોર્ટન્ટ? કેરીના નિયમની વાત કરી હતી, યાદ છે? હે, કેરીના નિયમની વાત એ યાદ નહીં રહે નહીં? કેરીના નિયમની કાંઈ આપણને લેવાનું થાય ને. ગુરુશ્રીએ કીધું ને, અમારા સંતોએ તો લઈ લીધો નિયમ, પણ હરિભક્તોએ પણ લીધો. શું કામ? એ ગુરુશ્રીને સંતો જો કેરી ન ખાતા હોય તો અમારે પણ એ કેરી હરામ છે ને. 1 જ વર્ષના જ ખાવાની ને. ગુરુશ્રી શું કીધું? આ જીવન ન ખાય તો શું ફેર પડી જાય છે? ત્યાં એવું કીધું ને, આખી જિંદગી કદાચ ન ખાય તો શું ફેર પડે? શું કરવાનું આ દેહ માટે એમ. એટલે આવા સાધુ આપણને મળ્યા છે, સ્ત્રી ધનના, પંચ વિષયના ત્યાગી.
જેના માટે દુનિયામાં સ્ત્રી છે જ નહીં, જેના માટે ધન છે જ નહીં. તો એવો એનો મહિમા સમજાય તો શું થાય? અહો અહો રે, આશ્ચર્ય સરખું રે. અખંડ અહોભાવ નથી રહેતો ને, આમ શૂન્યપણું થઈ જાય છે ને, કંટાળો આવે છે. પછી બાહ્ય બધું ગોતવું પડે છે, આડંબરો, કંઈક મેચ જોવી પડે છે, કંઈક ટીવી જોવું પડે તો ખુશ થવાય છે. હા, જો તમારી એજ છે, હું ના નહીં પાડું, કારણ કે કરંટ અફેર્સમાં નહીં રહ્યો તો તમને મજાકના પાત્ર બનો છો, બરાબર છે. એવું નહીં કહું કે બિલકુલ નહીં, પણ લિમિટમાં. ભગવાનની આગળ બધું તુચ્છ થઈ જવું પડે. પ્રાયોરિટીમાં શું હોવું જોઈએ પુષ્પેન્દ્ર? પ્રાયોરિટીમાં શું હોવું જોઈએ? હે, ભગવાન. મંદિર કોને લઈને આ મંદિર છે? આમાંથી ખાલી ભગવાનને લઈને આપણે ઓલી બાજુ જતા રહીશું સ્વામિનારાયણ સિટીમાં, તો પછી આ મંદિર કહેવાય? ના કહેવાય. સારામાં સારી ઇમારત કહેવાય. શું કહેવાય? તો સૌથી પ્રાયોરિટી કોને કહેવાય? આપણે ભગત પણ કોને લઈને કહેવાઈએ છીએ? તિલક ચાંદલો કરીએ છીએ એટલે, શિખા મોટી લાંબી રાખીએ છીએ એટલે. શું કામ કહેવાય છે ભગત? શ્યામ ભગત. અહીંયા આવો, આવી ડિગ્રી તમને લાગી ગઈ છે ને, તો ભગત ડિગ્રી લાગી. ભગત એટલે ભગવાન પછીનું સ્ટેપ. શું છે? ભગવાન પછીનું સ્ટેપ છે ભગત. સાધુ પણ ભક્ત જ છે ને. સંત એક પદવી છે, આશ્રમ છે, ત્યાગ આશ્રમ છે, પણ વાસ્તવિકતામાં એ કોણ છે? ભક્તો જ છે ને. એટલે ભક્ત શું છે? ભગવાન પછીનું સ્ટેપ છે. તો આપણને ભગવાન પછીનું સ્ટેપ મળ્યું છે, એ ભગવાન આટલા મોટા મળ્યા છે તો જ આશ્ચર્ય સરખું લાગશે. અહો ભાવ તો જ રહેશે. આમાં કીધું ને, આઠો પોર અહો ભાવ કેમ નથી રહેતો ભાઈ? ભગવાન ભૂલાય છે. મંદિરમાં આવ્યા પછી પ્રાયોરિટી શું છે? શું વિચાર આવે છે મંદિરમાં આવ્યા પછી? શું કરવું છે પેલું? હે, નક્કી નીચે એક્ટિવા પડી છે અને ઘરે જવું છે, તો એવું થાય હાલો ભગવાનના દર્શન કરીને પછી જાઉં. જો દર્શનની ઈચ્છા હોય તો પહેલાં એમ થાય મંદિરની નીચેથી નહીં, હાલો બ્રિજ ઉપરથી પસાર થયા ને તોય પણ એવું થઈ જવું પડે. હાલો કામ તો થતું રહે, 5-10 મિનિટ મોડું વહેલું મંદિરમાં દર્શન કરીને જઈએ. શું કામ ચોથી વાર નથી આવતા મંદિરમાં એક જ દિવસમાં? એવું ક્યાંય લખેલું? શાસ્ત્રમાં લખ્યું છે એક જ વાર આવ્યું. અહીંયા ક્યાંય આપણે લખી નાખ્યું, બોર્ડ મારી દીધો ટ્રસ્ટીઓએ કે કોઠારીશ્રીએ ક્યાંય? એક જ વાર આવવાનું છે. એક વારથી વધારે આવ્યા તો તંગડી તોડી નાખશે, એવું ક્યાંય કીધું છે? આ કાંઈ આઈસ્ક્રીમ થોડી છે એક જ વાર લેવાની છે. આમાં તો એક વારના વાંધા છે, હું વધારે ક્યાં કહું છું. ઘણાને એક વારના વાંધા છે. આજે દર્શન નથી કર્યા એટલે આંગળી ઊંચી કરો. ભગવાનના દર્શન આજે જ એને નથી થયા, બોલો છે? નીકળ્યા ને સુરવીર સભામાંથી. આજે જેને શણગારના દર્શન ન થયા એ આંગળી ઊંચી કરો. ન થયા ને? શણગારના થયા છે. આમાં 2 વાર ને 3 વારની ક્યાં વાત કરવાની? હા, ભગવાનના ધન ભાગ કે તમે એના શણગારના દર્શન કર્યા ને વળી શયનમાં નીચે ઉતર્યા, તસદી લીધી. બરાબર ને? એટલે અહો ભાવ થવો જોઈએ. હા, મને ભગવાન ક્યાં મળે? આ હું ભેટું છું ભગવાનને, હું મુક્ત છું, હું ભગવાનને ભેટી રહ્યો છું. આ જે કન્સેપ્ટ આપ્યો છે એ અહો ભાવ થવા માટે જ આપ્યો છે કે આટલા મોટા ભગવાન. કેટલા મોટા? આપણે લાસ્ટ ટાઈમ અક્ષરાતીતનો ઉલ્લેખ કર્યો તો. શું છે અક્ષરાતીત એટલે? શું? અક્ષર નહીં પણ અતીત. પણ અક્ષર એ બોલવામાં કેટલો સામાન્ય શબ્દ લાગે હર્ષિલ? અક્ષરાતીત. પણ અક્ષરાતીતનો અર્થ શું થાય? પણ અક્ષર કોણ છે? પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વ, પ્રધાન પુરુષ, મહાપુરુષ, અક્ષરધામના મુક્તો ને અક્ષર. મહાપુરુષ એટલે મૂળ પુરુષ. બેક્ટેરિયા, કીડી, મકોડા, કૂતરા, ગધેડા, બિલાડા, હાથી, મનુષ્ય, એમાંય પણ ધર્મવાન મનુષ્ય,
એમાંય પણ બ્રાહ્મણ, એમાંય પણ ધર્મવાન બ્રાહ્મણ. પછી 33 કરોડ દેવતાઓ, ઋષિમુનિઓ, 33 કરોડ દેવતાઓ, ઇન્દ્ર, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, વિરાટ, પ્રધાન પુરુષ, મહાપુરુષ, અક્ષરધામના મુક્તો, મૂળ અક્ષર અને ભગવાન સ્વામિનારાયણ. કેટલા મોટા સ્ટેપ છે, કેટલા બધા. અત્યારે આપણે અહીંયા બ્રિજ ઉપર કોઈને શંકર ભગવાનના દર્શન થાય તો અવાવો થઈ જાય. પ્રત્યક્ષ કૈલાસમાંથી નંદી ઉપર બેસીને આકાશ માર્ગે પ્રગટ થાય ભગવાન શંકર. તો હર્ષિલ શું કરે તું? હે? પગે લાગે. રાઈટ, બધા એ જ કરે ને. પણ આમ આમ મારા મોટા ભાગ્ય એમ ફીલ થાય. હા 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 થાય ને. એને શું કહેવાય? અહો ભાવ કોને કહેવાય સમજાવું છું તમને. કે જે ન ઘટે ઘટના. તો રોજ મંદિરે આવો છો તો આ પરમાત્મા તમને શું લાગે છે? પથ્થરની મૂર્તિ લાગે છે ને? સ્ટોન લાગે છે ને? હર્ષિલ સાચે સાચું કહેજે. આ ઉભેલા ઘનશ્યામ મહારાજ સ્ટોનના છાલે એવું લાગે છે ને? કે આપણી વાત સાંભળે છે એવું લાગે છે? વાત તો સાંભળે છે, તો તમે દર્શન કરવા કેમ નથી આવતા? કે જેવો કૈલાસ પરથી પ્રગટ થતા કૈલાસપતિનો મહિમા છે એવો ભગવાનનો નથી. હમણાં આકાશ માર્ગે અહીંયા અત્યારે નારાયણ નારાયણ વીણા વગાડતા વગાડતા નારદજી પ્રગટ થાય તો કૃષ્ણા શું કરે? તું પૂજન કરે ને નારદજીનું. શું કામ કરે? સનાતન ધર્મના શ્રેષ્ઠ સંત છે એટલે કરે ને. તો અત્યારે નીચે જતાં જતાં આપણને પરમ સુખ સ્વામી, હાલો એ છોકરાઓ અહીંયા આવો, જો આજે ઠાકોરજીનું વરિયાળીનું શરબત ધરાવ્યું તો આવું બધાને પ્રસાદી આપું. ઘણીવાર આપે છે ને આપણને એવી રીતે આપે. ત્યારે એવો ભાવ થાય છે. નારદજી, ઓહો, નારદજી માટે કેવું લાગ્યું આપણને? અત્યારે ખાલી મેં નારદજીની વાત કરી, હે એવું લાગે? હર્ષિલ સાચે સાચું બોલવાનું. પુષ્પેન્દ્ર લાગે એવું? લાગે છે? હે શું શું શરબત પીવડાવે તો લાગે એમ? ત્યાં શરબતનો મહિમા નથી. ભગવાનના સાધુનો સમાગમ આશ્ચર્ય સરખો કેમ લાગે? એટલા માટે ભગવાન સ્વામિનારાયણે મધ્ય પ્રકરણના 21મા અવતરણમાં વાત બતાવી. શું બતાવી છે પુષ્પેન્દ્ર? મધ્યના 21માં શું બતાવ્યું છે? જેવો આ જીવને પરોક્ષનો મહિમા છે એવો પ્રત્યક્ષનો થઈ જાય તો શું થાય? એને મોક્ષનો મુદ્દો સર્વે હાથ આવ્યો છે. જેમ નારદજીનો મહિમા આપણને એમ લાગે કે હા નારદજી પ્રગટ થયા તો આપણે આમ પૂજન કરવા જઈએ, પગે લાગવા જઈએ, એમ આપણને આપણા સંતો મળે તો એવો ભાવ થવો જોઈએ. એવો નહીં, એનાથી અધિક થવો જોઈએ. આ શું સ્વામી મારી પાછળ પડી ગયા છે એવું થાય તો જલેબો થઈ ગયો છે. શું થઈ ગયું છે? જલેબી નહીં, શું થઈ ગયું છે પુષ્પેન્દ્ર? જલેબો. તમને થઈ ગયો છે? નથી થઈ ગયો? જો મહારાજ બતાવ્યો. પછી શ્રીજી મહારાજ બોલે છે, જે ભક્ત એમ સમજે છે આ ભગવાનના સંત છે તે સર્વે વૈકુંઠ ગોલોક બ્રહ્મપુર તેના નિવાસી છે. તે સંત તે પરમેશ્વર જ્યાં બિરાજમાન છે, પરમેશ્વરને સંત જ્યાં બિરાજમાન છે ત્યાં સર્વે ધામ છે. બોલો, સર્વધામ એટલે ગોલોક વૈકુંઠ અક્ષરધામ. એ બધા ક્યાં બિરાજમાન છે? ભગવાન ને ભગવાનના સંતો જ્યાં બિરાજમાન છે ત્યાં. એટલે આપણે ક્યાં બેઠા છીએ અત્યારે? અક્ષરધામમાં બેઠા છીએ. તે અક્ષરધામમાં ભગવાન તમને રમવા માટે આવું સરસ મજાનું ટેબલ લઈ આવ્યા છે. તે રમો વાંધો નહીં, પણ પ્રધાનપણું કોને રાખવાનું છે? ભગવાનનું. ખાલી ડાયરેક્ટ રમવા નહીં આવવાનું. શ્યામ, જે દિવસે શણગારના દર્શન નથી થયા ને એ દિવસે રમવાનું નહીં. પોતાની મેળે વોલ્યુન્ટરીલી. મારે કેવું ન પડે. રાઈટ? બરાબર ને? એટલું તો રાખીએ કે નહીં આપણે? નકા તો પ્લેગ્રાઉન્ડ થઈ ગયું ને, ક્લબ હાઉસ થઈ ગયું. આ શું થઈ ગયું? એરિયામાં, બિલ્ડિંગમાં, સોસાયટીઝમાં, મોટા કોમ્પ્લેક્સમાં ક્લબ હાઉસ હોય ને, સાંજ પડે એટલે શું થાય? લોકો આમ બધા ભેગા થાય, હાલ ચલના ખેલતે, દો હાથ હો જાય, એવું થઈ ગયું. આ તીર્થભૂમિ છે. 100% રમવા માટે તમને છૂટ છે, બધું કરવા માટે આપણું ઘર છે, નો ડાઉટ. પણ આમાં ભગવાન ભૂલાય નહીં. આ ભગવાન યાદ કરવા માટે આપવાનું છે. શું છે?
આને ભગવાનનો સંબંધ એટલે માટે બનાવ્યો છે આપણે. ભગવાન ભૂલીને કોઈ વસ્તુ જો થતી હોય તો એ બંધ કરી દેવી પડે. બરાબર છે? એગ્રીડ એવરીવન? કેટલા વોટ મળશે આ બાબતમાં મને? હે 100% ને? તો જે દિવસે શણગારના દર્શન ન થયા એ દિવસે નો પ્લે. લિટિલ જોની વોન્ટ્સ ટુ પ્લે બટ ટુડે યુ ગો અવે. તે સંત તે પરમેશ્વર જ્યાં બિરાજમાન છે ત્યાં સર્વે ધામ છે. તે સંત ભેળો મારો નિવાસ થયો છે. સાંભળજો, આપણે કોના ભેગા રહીએ છીએ? સંતો ભેગા. તે મારું બડું ભાગ્ય છે. આ કંટાળવાનું નહીં, મને ક્યાં બોલાવ્યો, મને ક્યાં લઈ જવાનું કહે છે. શું કહે છે અહીંયા મહારાજ? ક્યાંક લઈ જતા હોય આપણને ગાડીમાં બેસાડીને તો શું થવું જોઈએ પુષ્પેન્દ્ર? મારા મોટા ભાગ્ય છે. શું થવું જોઈએ? ક્યાં મને લઈ જાય છે એવું ન થઈ જવું પડે. હે ક્યાં લઈ જાય છે? ઘાટકો પર? એમ નહીં, મને શું કામ લઈ જાય છે? તારે ઉતરી જવું હતું, તને કંટાળો આવતો હતો. એવી રીતે જે સમજે તો એને આંઠો પર આશ્ચર્ય સરખું રહે અને આંઠો પર આનંદના સમુદ્રમાં ઝીલતો રહે. મોજ આવતી હોય ને કે આવા ભગવાનના સંતો, આવા ભગવાનના ભક્તો મને મળ્યા છે, મારા મોટા ભાગ્ય છે. અને ખરેખર મોટા ભાગ્ય છે. બહુ મોટા ભાગ્ય હોય ને તો જ આ બધી પ્રાપ્તિ થાય, અન્યથા શક્ય નથી. કારણ કે આ જીવ બધું થઈને આવ્યો છે, બધું જ. મોટો ચક્રવર્તી રાજા થઈ આવ્યો, બધું થઈ આવ્યો. ખાલી એટલું વિચારો, દાખલા તરીકે હમણાં અત્યારે ઇલેક્શન કેમ્પેન હાલે છે, બરાબર છે? તો મોદી સાહેબ રોડ શો કરે છે બધે. તો દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ અહીંયા આવે ડોંબીવલીમાં, અને ડોંબીવલીમાં આમ આપણા ઓવરબ્રિજ ઉપરથી એનો રોડ શો નીકળતો હોય અને હર્ષિલ ને હર્ષિત બે આવતા હોય, તો હર્ષિલને બોલાવે અને હર્ષિતને ન બોલાવે તો હર્ષિલને કેવું લાગે? હા દેખા, જોયો, તેરે કો નહીં બોલાયા. લાગે કે નહીં? મોદી સાહેબે બોલાવ્યો, લાગે ને? કેમ લાગે કૃષ્ણા? મોદી સાહેબ આમ બોલાવે તો પોતાની ગાડી ઊભી રાખે અને કે તું મને અત્યારે હું અહીંયા એક રાત રોકાવાનો છું, મારા ઉતારા પર મને પર્સનલી આવીને મળજે, તો કેવું લાગે? જો ભાગ્ય છે એને, એવું લાગે એને મોટા ભાગ્ય છે. શું કામ લાગે છે એવું? એણે મોદી સાહેબની મોટપને સમજી છે કે આ 140 કરોડ જનતાનો રાજા છે, ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ ઓફ 140 crores પીપલ ઓફ ડેમોક્રેટિક કન્ટ્રી છે ને. એવું લાગે ને? 140 કરોડ જનતાએ જેને ચૂંટી, જેને સિલેક્ટ કર્યા છે, એવા વ્યક્તિએ મને બોલાવ્યો, મને પર્સનલી બોલાવ્યો. કેટલું બધું લાગે? તો ભગવાન કેટલા મોટા છે. સંતો કોણ છે? એની રાણી છે. તો એ આપણને બોલાવે, આપણી સાથે વાત કરે, આપણને 2 મિનિટ ઊભા રાખે તો આપણને કંટાળો ચડે. એવું ન થવું જોઈએ. શું? હવો ભાવ થવો જોઈએ. એ હું તો કહું, સંતોની ક્યાં વાત કરો, ભગવાનના ભક્તો પણ આપણને બોલાવીને આપણી સાથે સત્સંગની વાત કરતા હોય ને, ત્યારે આપણને એમ થઈ જવું પડે કે ના, ધન્યવાદ છે ખરેખર. અને તમે વિચાર કરો, ઘણી વખત આપણને એમ થાય કે આ મને ઘડી ઘડી સાધુ થવાનું કહે છે, પણ જો આપણને સાધુ થવાનું કહે તો છે, આપણે થઈએ ન થઈએ તો પછીની વાત છે પુષ્પેન્દ્ર. એ તો સેકન્ડ કોઝ છે ને, ફ્યુચરની વાત છે, થયા કે ન થયા. પણ આપણને એ કેટેગરીમાં એ લોકો વિચારે તો છે. દાખલા તરીકે બહુ મોટો માણસ હોય, બહુ મોટો, મુકેશ અંબાણીનો છોકરો હોય, આકાશ કે અનંત અંબાણી, બરાબર છે? હવે એની સાથે કોઈ છોકરી બિચારી મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીમાં રહેનારી છોકરી હોય, એની સાથે એની કોઈ લગ્નની ચર્ચા કરે તો એ છોકરીને કેવું ફીલ થાય? લગ્ન તો પછીની વાત છે, એંગેજમેન્ટ તો પછી. ખાલી ઠેકાણું આવ્યું હોય તો હર્ષિલ
તને અદાણીની છોકરીનું ઠેકાણું આવ્યું હોય તો સારું લાગે ને? શું કામ? હે? અદાણીની છોકરી છે, કરોડોપતિ કે 50,000 કરોડ જેનું નેટવર્ક છે, એ વ્યક્તિની છોકરીનો સંબંધ મારી સાથે ખાલી વાત આવી છે, વાત આવી છે, ત્યાં તો ઊંચો નીચો થવા માંડે કે નહીં? હે? એને કપડાં પહેરવાની સ્ટાઇલ બદલી જાય, હાલ બદલી જાય, ચાલ બદલી જાય કે નહીં? હેરસ્ટાઇલ બદલી જાય, બધું બદલી જાય. શું કામ? ખાલી અદાણીની છોકરીની સાથે એના મેરેજ થવાના છે. તો કદાચ હાલો આપણે સાધુ થયા ન થયા એ તો પછીની વસ્તુ છે, પણ આપણું સંબંધ આપણા માટે ખાલી ઠેકાણું આવ્યું કે તું સાધુ થાઈશ. કોણ કે આપણને? સંતો કે ખાલી આપણને એટલું પૂછે, પુષ્પેન્દ્ર તારે સાધુ થવાનો સંકલ્પ થાય છે? એવું પૂછે ને? પૂછ્યું કેટલાને પૂછ્યું આમાંથી? સાચે સાચું કહેજો. પુષ્પેન્દ્ર નથી પૂછ્યું હજી કોઈએ? પૂછ્યું. હિતરાજ નથી પૂછ્યું? કોઈએ નથી પૂછ્યું હજી? 2-3 જણાએ પૂછ્યું. પૂછ્યું તું કોણે? એ યાદ નથી. મજાની લાઈફ છે એની. હાલો હર્ષિલ, કોણે પૂછ્યું? કોણે? જ્ઞાન સાગર સ્વામીએ કીધું તારી આંખો આમાં મને ભગવાન સાધુની આંખો દેખાય છે. તો મારી સામે કીધેલું એને એટલા મોટા મહોત્સવમાં છે ને. તો આ એક વસ્તુ વિચારવા જેવી છે. હાલો આપણી અંદર શું છે શું નહીં તો પછીની વાત છે, પણ આપણું માંગો અદાણીની છોકરી સાથે આવે તો જો અત્યારે મોઢું તો જો હાય છે, બ્લશ થાય. જો મને એકચ્યુઅલ શબ્દ નહોતો આવડતો. એક વાત છે, ડોન્ટ ગેટ ઇટ પર્સનલ, પણ એક જનરલ છે કે નહીં? હાલો આપણે થોડા ગરીબ વગત થયા તો આપણને એમ થાય આવી અદાણીની છોકરી કુસંગી જાવ દે, એનીમાં શું રાખ્યું છે, એવું આપણે કહી દઈએ. પણ હાલો આની આ વસ્તુ કોઈ રસ્તામાં કોક બીજા તમારા ફ્રેન્ડ્સમાંથી કયો તો એ તેરે કો अदानी की लड़की का ऐसा रिश्ता आया तो तेरा कैसे तो चलना है मेरे को कौन, मैं चिंदी आइटम, मैं इधर गाँव में रहता हूँ पागड़ी के घर में, मेरे को कौन बुलाएगा? वो अदानी की लड़की किधर मैं किधर, એવું થઈ જાય કે નહીં? તો આપણને સાધુ થવાનું કે છે એનો અર્થ શું થાય છે? શું થાય છે અર્થ? કોની સાથે લગ્ન કરવાના છે? કોણ છે ભગવાન? કોણ છે? અદાણી. એ અદાણી કેવો ભગવાનની સામે? એવા શેખ આનંદ અબજો અદાણી, અંબાણી, ટાટા ફાટા બધા, બિલ ગેટ્સ બધા ભેગા થઈ જાય, આખા વિશ્વના બધા કરોડપતિ ભેગા થઈ જાય, આખા વિશ્વના બધા સાધુ ભેગા થઈ જાય, આધ્યાત્મિકતામાં જેટલા સમજતા હોય બધા ભેગા થઈ જાય, એક ભગવાન સ્વામિનારાયણની ઉત્પત્તિ કરી શકે? એક ભગવાન સ્વામિનારાયણ વિચાર કરે માયાના ઉદરમાં સેંકડો જીવ છે, બધાને અક્ષરધામના મહામુક્ત બનાવી દેવા છે, તો કરી દે. કેટલા ટાઈમમાં કરી દે પુષ્પેન્દ્ર? હા, ઘડીનો છઠ્ઠો ભાગ એટલે શું? પૂજ્ય ગુરુશ્રી પાસે શીખી લીધું ઘડીના છઠ્ઠા ભાગમાં. એટલે શું ઘડીનો છઠ્ઠો ભાગ એટલે શું? 6th પાર્ટ ઓફ ઘડી. હાલો, ઘડી એટલે એક ઘડી એટલે 24 મિનિટ. એનો છઠ્ઠો ભાગ એટલે 6 4 24, 4 મિનિટ. 6 4 24, છઠ્ઠો ભાગ ઘડીના છઠ્ઠા ભાગમાં. હા, એનાથી ઓછો. તો આટલી વારમાં ભગવાન બધાને અક્ષરધામના મુક્ત બનાવી દે, તો આપણું ઠેકાણું કોની સાથે ભેગું થયું? તો કહેવા તો થાય કે નહીં કે આપણને ભગવાન સ્વામિનારાયણનું ઠેકાણું આવ્યું હતું? હર્ષિલ, અદાણીની છોકરીનું ઠેકાણું નથી આવ્યું, પણ કોનું આવ્યું છે? ભગવાન સ્વામિનારાયણનું. કરવા જ લગન? આવા રૂપાળા થોડી મળશે. કદાચ ચાલો તમારા લગન કોક સારામાં સારી છોકરી આ લોકની, રૂપાળામાં રૂપાળી, સ્વીટમાં સ્વીટ, ક્યુટમાં ક્યુટ એવી છોકરી યારે થાય, બરાબર છે, પણ એવી ને એવી કેટલો સમય સુધી દેખાશે? પછી ગમશે?
દાંત તૂટી ગયા હશે પછી નહીં ગમે. પણ ભગવાન એક જ એવું તત્વ છે દુનિયાની અંદર, એક જ એવું તત્વ છે. શું? ગમે એટલા વર્ષો વીતી જાય, ગમે એટલું થાય, એવા ને એવા લાગે. એની સાથે ઠેકાણું. એટલે આવો ભાવ થવો જોઈએ. કોઈ આપણને સાદું થવાનું કે તો કંટાળવાનું નહીં કે શું પણ મંડી પેડાય, એવું ન થવું જોઈએ. હે આવો ભાવ થવો થાય કે ન થાય, પણ અભાવ તો નથી થવો જોઈએ. પુષ્પેન્દ્ર, ગોટ ઇટ? ત્યાર પછી પરમાત્માનંદ સ્વામીએ પૂછ્યું છે સંતના એકાદશ સ્કંદમાં જે 30 લક્ષણ કયા છે તે શો ઉપાય કરે તો આવે. પછી શ્રીજી મહારાજ બોલે છે 30 લક્ષણયુક્ત સંત હોય તેને વિશે ગુરુ બુદ્ધિને દેવ બુદ્ધિ રાખીને મન કર્મ વચને કરીને એનો સંગ કરે તો એ સંગના કરનારાને વિશે 30 લક્ષણ આવે છે. એવી રીતે સર્વશાસ્ત્રમાં કહ્યું છે તે સંત સેવે ત્યારે સંત સરખો થાય છે. આવીને આવી વાત મહારાજે વચનામૃતમાં કીધી છે ને વચનામૃત તમને સમજાવી દેવામાં આવેલું છે કે ભગવાનના એકાંતિક સાધુ પુરુષના ગુણ મુમુક્ષુને વિશે કેમ આવે. આવો પ્રશ્ન વચનામૃતની અંદર છે. ત્યાં પણ મહારાજે પ્રશ્ન પૂછ્યો ત્યારે મુક્તાનંદ સ્વામી શું કીધું છે કે એને વિશે ગુરુ બુદ્ધિ રાખે, દેવ બુદ્ધિ રાખે. એની સામે એની આગળ લાખો માણસો હાથ જોડીને ઊભા છે તો પણ પંચવિષયમાં લેશ માત્ર લોભાતા નથી. અને હું પામર છું જે પંચવિષયના સુખને ઈચ્છું છું, માટે મને ધિક્કાર છે. એમ અનુતાપ કરે, પરિતાપ કરે તો સત્પુરુષના ગુણ એ મુમુક્ષુને વિશે આવે છે. આવું વચનામૃતમાં કીધેલું છે. કેટલામું છે? 251. હાલો પુષ્પ 60. પ્રથમનું 67મું વચનામૃત. કેટલામું? સત્પુરુષના ગુણ મુમુક્ષુને વિશે કેમ આવે. પછી શાંતાનંદ સ્વામીએ પૂછ્યું છે. શાંતાનંદ સ્વામી એટલે કોણ? ઓળખો છો? એક તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય ને બીજો ભગવાનનું ભજન સ્મરણ પણ કરે અને કથા કીર્તન પણ કરે ને સાંભળે. એ બે પ્રકારના જે ભગવાનના ભક્ત છે તેમાં કયો શ્રેષ્ઠ છે? શું પ્રશ્ન આવ્યો હર્ષિલ? એક ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે છે. આમાં આંખ બીચીને બેસી જ ગયો બસ ધ્યાન કરે છે, વૃત્તિ રાખે સ્વરૂપમાં, અખંડ વૃત્તિ. અને બીજો ભગવાનનું નામ સ્મરણ પણ કરે છે. તમે લોકો કરો છો ને મંત્ર જાપ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવી રીતે. અને બીજું શું કરે છે? કથા કીર્તન પણ કરે છે અને સાંભળે છે. એ બે પ્રકારના જે ભગવાનના ભક્ત છે તેમાં કયો શ્રેષ્ઠ છે? સમજાણો પ્રશ્ન? કયો શ્રેષ્ઠ છે હર્ષિલ? અખંડ વૃત્તિ રાખે છે. એ કેમ અખંડ વૃત્તિ રાખે? એમાં શું વાંધો તને? કેમ? ઓલે સૌથી કઠણ છે. કઠણ છે નહીં, કોકે આલો સિદ્ધ કરી લીધી તો પછી બેમાં કોણ શ્રેષ્ઠ? હે કોણ શ્રેષ્ઠ? ભજન કરાવડો એટલે કથા વાર્તા કરે છે એ શ્રેષ્ઠ. બરાબર? તું શું કહે છે? સોચું છું. હા, સોચીને જવાબ આપજે. વિચારીશ છું. હા, સોચું છું નહીં. સોચું છું કોઈ શબ્દ નથી ગુજરાતીમાં. હું સોચીને કહીશ. હે એટલે અખંડ વૃત્તિ રાખે છે ને. આ અખંડ વૃત્તિ વાળો ભાઈ, અખંડ વૃત્તિ વાળો કૃષ્ણા અને કથા વાર્તા વાળો હર્ષિત. હાલો હિતરાજ અખંડ વૃત્તિ વાળો. આ બે મત થયા. હાલો અખંડ વૃત્તિમાં. હાલો શ્યામ અખંડ વૃત્તિ વાળો. અખંડ વૃત્તિ વાળો. બે ભાઈ કે ભજન કથા વાર્તા કરે છે એ તમે બધા કયો અખંડ વૃત્તિ રાખે છે એ. ભગવાન શું કહે છે? કન્ડિશન આવશે પણ જેને નિર્વિકલ્પ સમાધિ થતી હોય ને દેની ખબર રહે નહીં એવો જે હોય તે કથા કીર્તન ન કરે તો પણ શ્રેષ્ઠ છે. સમજાણું? અખંડ વૃત્તિ રાખે છે
પણ એને બરાબર ખબર પડે છે ભાઈ 8 વાગ્યા ઊભા થાવ, ભૂખ લાગી, માનસી પૂજા કરીને મને જમવા આપો. ઊભા થાય છે, બાથરૂમ કરવા જાય છે, પાણી પીવે છે, તરસ લાગે છે, ખાડે જાય છે, દેહની બધી ક્રિયા કરે છે. તો એને કથા કીર્તન કથા વાર્તા પણ કરવી પડે. હા, દેહની ખબર જ નથી, બેસી ગયો ભજનમાં 3 દિવસ 4 દિવસ 5 દિવસ સુધી ખબર જ નથી. એને ઉઠાડવા પડે, ભાઈ હવે તમે ઊભા થાવ, 4 દિવસથી તમે કાંઈ ખાધું નથી, તમે જમી લ્યો. તો અખંડવૃત્તિવાળો શ્રેષ્ઠ છે એમ મહારાજ કહે છે. કોઈ નહીં. ઈશ્વરચરણ સ્વામીને જોવા છે? ઈશ્વરચરણ સ્વામી કેટલા જણા ઈશ્વરચરણ સ્વામીને જોયા છે? કૃષ્ણા તે જોયા છે, તું ના નહીં પાડ, હું તને યાદ કરાવીશ હમણાં. જોયા નથી? જોયા ઈશ્વર સ્વામીને જ જોયા? નીલકંઠ સ્વામી, નીલકંઠ ભગતને ઓળખો? નીલકંઠ સ્વામી નહીં હો, ઇંગ્લિશવાળા નહીં, પાર્ષદવર્ય નીલકંઠ ભગત પહેલાં હતા તે 55 નવદિશિક સંતોમાં જે નીલકંઠ ભગત નીચેના રૂમમાં અત્યારે હરિચરણ સ્વામી બેસે ને ત્યાં ઓર્ગન વગાડતા. જૂના હશે ને એને યાદ હશે, કદાચ કૃષ્ણાને યાદ છે, પાર્ષદ હતા ત્યારે નીચે બેસી. અને અત્યારે ભગવાન સ્વામિનારાયણના ધર્મદેવ ભક્તિ માતા અને ઘનશ્યામ મહારાજના પૂજારી છે. સ્વામીનું નામ છે શું? શું નામ કીધું મેં? ઈશ્વરચરણ સ્વામી. શું નામ છે? એની સ્થિતિ એવી છે. સરદાર એ કુટીરમાં બેઠા હોય ભજનમાં, બહારથી કે તાળું માર દો, અંદર કાંઈ ન હોય. 4-4 5-5 દિવસ બહાર નહોતા નીકળતા, અને બહાર ઉઠાડીને જગાડીને લઈ જવા પડતા. હાલો જમો, તમે કંઈક પૂજા કરો ને જમો. આ સ્થિતિ, એટલે આવી સ્થિતિ હોય. ભગવાન સ્વામિનારાયણ તેરા પધાર્યા ગામમાં. કયા ગામમાં? તેરા ગામમાં પધાર્યા. પછી મહારાજ કે અમે ગામડા ફરીને પાછા આવીએ છીએ. તો બધા સંતોને લઈને ગયા અને પાછા આવ્યા ને તેરા. તો ગામના પટેલિયા બધા મહારાજ પાસે આવ્યા. અરે મહારાજ તમે પાછા આવવાના હતા તો એકાદ સાધુને અમારી પાસે મૂકતા ગયા હોત તો અમને સત્સંગ તો કરાવત ને. મહારાજ કે અમે સ્વરૂપાનંદ સ્વામીને મૂકતા તો ગયા હતા. તો કે ક્યાં છે? કે તમે 15 દિવસે પાછા આવ્યા, પણ સાધુ તો અહીંયા હોવા જોઈએ, કોઈ નથી. કે શું અમે જે ઓરડામાં બેઠા હતા એ ઓરડામાં તો હતા અમારી સાથે, ખૂણામાં બેસીને ધ્યાન કરતા હતા. અરે મહારાજ શું વાત કરો છો? એ રૂમની અંદર ધ્યાન કરતા હતા, એ ઓરડામાં તો અમે ઘાસ ભરી દીધું છે. વિચાર કરો, ભગવાન સ્વામિનારાયણના સાધુ 15 દિવસ સુધી જે ઓરડામાં ઘાસ ભરી દીધું એ ઓરડામાં બેઠા હતા, ખોયલું બધું, તો અંદરથી એ સાધુ હજી પણ આગ બીચીને બેઠા હતા. કેવી ભગવાન સ્વામિનારાયણમાં અખંડ વૃત્તિ લાગી હશે? મહારાજ કે અમારા સાધુ મૂંઝાઈ જશે ને કાઢો બહાર. જોયું તો એમને એમ ધ્યાન કરે. કોણ કોણ કોણ? નામ શું લીધું મેં સ્વામીનું? કોણ? એ સ્વરૂપાનંદ સ્વામી એટલે કોણ? કોણ સ્વરૂપાનંદ સ્વામી એટલે કોણ? સત્સંગી જીવનના પ્રથમ વક્તા, સુરત મુનિ. સુરત મુનિ કે પ્રતાપસિંહ. પ્રતાપસિંહ રાજાને જેને જગન્નાથપુરી ચક્ર તીર્થને વિશે સત્સંગી જીવનની કથા સંભળાવી, એ સ્વામીની આવી સ્થિતિ. એટલે ખ્યાલ આવ્યો તમને? અને જેને દેહની ખબર રહેતી હોય અને ભજનમાંથી પોતાની મેળે ઉઠીને જો અખંડ વૃત્તિ રાખતો હોય, પણ જ્યાં સુધી દેહની ખબર રહે છે, એને ખબર પડે છે મને ભૂખ લાગી છે, ખાવું પીવું, દેહની ક્રિયા કરવી એ સર્વે કરતો હોય, તો ભગવાનની કથા કીર્તન ન કરે અને ન સાંભળે, તો તે થકી ભગવાનની કથા કીર્તન કરે અને સાંભળે એ શ્રેષ્ઠ છે. એટલે આપણે હજી નથી આવી સ્થિતિ થઈ, તો આપણે શું કરવાનું? હર્ષિત, કથા કીર્તન ને ભજન બધું કરવાનું. પછી આધારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કેવી રીતે વર્તીએ તો ભગવાનને ભગવાનના સંત પ્રસન્ન થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પંચવર્તમાન સંપૂર્ણ રાખીએ, તેમાં કોઈ રીતે ખોટ આવવા દઈએ નહીં, તો ભગવાનને ભગવાનના સંત પ્રસન્ન થાય, એમાં લેશ માત્ર સંશય નથી. શું કરીએ તો ભગવાનના સંત રાજી થાય? ભાઈ પંચવર્તમાન તમે પાળો છો બધા? હે સાચે? પંચવર્તમાન એટલે શું? હા, શું છે હરિભક્તોના પંચવર્તમાન? પાળો છો પૂરેપૂરા? પરફેક્ટ.
કેટલા જણા પૂરેપૂરા પંચવર્તમાન પાળે છે આમાં? ક્યું લોપાય છે? કેમ કેમ એવું કીધું કે કોઈ નથી પાડતું એમ? ક્યાં દેખાય છે તમને ખોટી? કયો ને. પંચવર્તમાન એટલે શું? દારૂ. દારૂ બરાબર છે. દારૂ પીવો છો તમે? નહીં. અનગઢ પાણી પીવો, અનગઢ કોલ્ડ ડ્રિંક પી લો, કેટરિંગનું ખાઈ લો, હોટલનું ખાઈ લો, દારૂ પીવાનો દોષ લાગે. શું લાગે હર્ષિલ? બિસ્લેરી પાણી અત્યારે તું ક્યાં ગયો તો? ક્યાંક ટ્રેનમાંથી આવ્યો ને, સ્ટેશન ઉપર ઉતર્યો, પાણી પીવાની તરસ લાગી, 10 રૂપિયાની બોટલ લીધી, ડાયરેક્ટ પી ગયો તો શું થયું? હે હે પી લે છે તોય કેટલા શાંતિથી કહે છે. હા પાપ લાગે છે ખબર છે તોય હા. હમણાં ખબર પડી તો કેવી રીતે કીધું? હાલો, માટી એટલે માંસ. તો માંસ ખાવ છો? કોઈ ખાવ છો? ખાવ છો? હોટલનું ખાઓ, વડાપાઉં ખાઓ, કટલેસ ખાઓ, જે બહારનું ખાવ છો એમાં એ લોકો ગાળ્યા ચાળ્યા વગર વાપરતા હોય, શું દોષ લાગે? માંસ ભક્ષણનો. દારૂ, માટી, ચોરી. ચોરી તો કોઈ ન કરતા હોય, પણ ઇન કેસ આપણા ધંધા બિઝનેસની અંદર કાંઈ વધારે પ્રોફિટ લેવા માટે ઇન્ફિરિયર ક્વોલિટીની વસ્તુ બતાવી, એક સુપિરિયર ક્વોલિટીની વસ્તુ બતાવીને ઇન્ફિરિયર જવા દો, એ શું છે? ચોરી છે. ભૂલમાં કોઈના પૈસા વધારે આવી ગયા આપણી પાસે અને આપણે એને પાછા ન આપ્યા તો શું થયું? ચોરી. આ ચોરી છે. અવેરી. અવેરી એટલે વ્યભિચાર. આપણા જ્યાં સુધી લગ્ન નથી થતા ત્યાં સુધી ફરજિયાત સમર્પિત સભ્ય બની મુક્ત ભાવે ભગવાનનું ભજન કરી અને બ્રહ્મચર્ય વ્રત પાળવાનું છે. એ ન થાય અને કોઈ સ્ત્રી સાથે વ્યભિચાર થઈ જાય, તમારી ઉંમરની છોકરી સાથે, કે અત્યારે તો બહુ કોમન થઈ ગયું કોલેજની અંદર, આને તો કોઈ માનતા જ નથી કાંઈ ખોટું, બહુ લેટેસ્ટ છે ને બધું. તે શું કહેવાય? અવેરી. વટલવું ને વટલાવું નહીં. જેના હાથનું ન ખપતું હોય એના હાથનું ન ખાવું, અને જેને આપણા હાથનું ન ખપતું એને ન ખવડાવવું, એ વટલવું ને એને વટલાવું છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. ટોપ લેવલ ઉપર બ્રાહ્મણ આવે. બ્રાહ્મણ કોઈના હાથનું ન ખાઈ શકે પણ બધાને પોતાના હાથનું ખવડાવી શકે. એના પછી ક્ષત્રિય આવે. ક્ષત્રિયના હાથનું વૈશ્ય અને શુદ્રને ચાલે, પણ ક્ષત્રિય બ્રાહ્મણને જમાડી શકે નહીં. એના પછી વૈશ્ય, એના પછી શુદ્ર. આ ક્રમશ છે. પણ હવે એક વસ્તુ એ થઈ કે બ્રાહ્મણ છે એ જ બહારનું ખાઈ લેતો હોય તો એના હાથનું ખાવું આપણે? શ્યામ, આ કૃષ્ણા, બ્રાહ્મણ પોતે જ વટલી ગયો. કૃષ્ણા એકચ્યુઅલી આપણા કોઈના ઘરે આવીને જમી શકે નહીં, આ ફેક્ટ છે. પણ ભાઈ કે હું તમારા ઘરે નહીં જમું, અને બહાર ઊભા ઊભા કેન્ટીનમાં મસ્ત વડાપાઉં ખાતો આંટીના, તો એ ચાલે નહીં. એટલે પાળવું તો સંપૂર્ણ પાળવું. શું? એટલે આ પંચવર્તમાન પાળીએ તો ભગવાનના સંત રાજી થાય. આવું હવે આમાં તો હવે ખબર પડી ગઈ ને. હવે આટલું તો પાળો છો કે નહીં? કોણ નથી પાડતું? પુષ્પેન્દ્ર, પાળો છો? હે? ક્યારેક ક્યારેક પડાય છે. બહારનું કેટરિંગનું ક્યાં ખાવા જાઉં છું? હા, આપણે સત્સંગના અર્થે એ તો
એ જો એ કેવું છે ખબર, એ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, એ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. સમજો એ વાતને, સમજો, સાંભળો એ વાતને સાંભળો. એ ક્યાં બી હોય, કેટરિંગનું મહાપ્રસાદમમાં હોય કે ભાઈ આપણા સત્સંગમાં કોઈ રસોઈયાને આપણે બોલાવીને, અત્યારે રામ આગમન ખુશાલી મહોત્સવમાં જે આપણે બનાવીને જમાડતા હતા, રાઈટ, એ હોય, અથવા તો આપણે ગુરુશ્રીની ઘર સભા હતી હોરાઇઝનની અંદર, ત્યાં જમ્યા હોઈએ તોય, તો આપણને ખબર છે કે આ ભાઈ આ બધા રસોઈયા છે, કઈ જ્ઞાતિના છે, આપણને કંઈ ખબર નથી, તો નહીં ખાવ ને. પણ શું થાય છે, બધી ખબર હોવા છતાં કોણ તડપાવે છે? હા, વાવ, યુ ગોટ માય પોઈન્ટ. ચાલશે, કોઈને ખબર નથી. હવે હું તમે દૂર રહો ને, અમને કયો નહીં ને, ખોટું પાપ લાગશે એ કે, એમ કહી દે. બોલો ઘણા તો અમને એ કે તમે દૂર રહ્યો ને, કે અમને શું કામ જોવા આવ્યા છો તમે અત્યારે, એ કે તમે કયો નહીં, જમી લે પછી ક્યાં કોઈને કહેવાય, હમકો પતા નહીં થાય, એમ અંજાને મેં ખાલી એટલે આંખ બીચવાથી અંધારું થઈ જાય છે બહાર. અત્યારે મેં આંખ બીચી લીધી, એ કોઈ મને જોતું નથી, કોઈ નથી જોતું, એવું થાય. એવું થાય છે. શું થાય છે? એટલે જીભ છેતરી જાય છે. નકા રામ આગમન ખુશાલી મહોત્સવમાં મસ્ત હતું, ખીચડી ઓનલી, રોજે રોજ, મોજે મોજ, ઓનલી ખીચડી ને છાશ, ક્યારેક વળી મરચું આપતા અમને, નહીં હર્ષણ દાદા? ક્યારેક મરચું આપતા, એમ રોજ ખીચડી તો હોતી જ હતી. કે તમે ઓલા અમરેલીવાળા અર્જણભાઈને ખોટું ન લાગે એટલે જમી લેતા, કે હું છેક અમરેલીથી અહીંયા આવ્યો આટલા બધા રસોઈયા લઈને, કેટલા સરસ રોજ નાહી ધોઈ લે છે એ લોકો, અને એ આટલું સરસ બનાવે છે, તમે જમો ને એવું થોડી હાલે. પંચવર્તમાન પાળો છો તમે, પવિત્ર, એકદમ પવિત્ર હતા બધા. એટલે ખ્યાલ આવ્યો તમને બધાને? આ પંચવર્તમાન કહેવાય. પંચવર્તમાન પાળીએ તો ભગવાનના સંત રાજી થાય. હા, તો કાંઈ આજે પૂરું થતું એવું લાગતું નથી મને. પછી વેદાંતાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેણે પ્રથમ કંઈ ગોબરું વર્તાણું હોય, ગોબરેશ, પ્રસાદીનો શબ્દ છે ગોબરું, બોલો. હવે મને ખબર નથી, વચરાવૃતમાં આવી ગયો. મારે બોલવાની આદત પડી ગઈ. જેણે પ્રથમ કંઈ ગોબરું વર્તાણું હોય તે શો ઉપાય કરે ત્યારે તેની ઉપર ભગવાનને સંત રાજી થાય. પછી શ્રીજી મહારાજ બોલે છે, જે પોતામાં ભૂંડો સ્વભાવ હોય તેને દેખીને ભગવાનને સંત કુરાજી થતા હોય, તે સ્વભાવ સાથે જ્યારે વેર કરીએ, અને જ્યારે જેની સાથે વેર હોય તે તો સર્વે જગત જાણે એવું હોય, તે સંતને ખબર પડે. પછી તે સંત સ્વભાવના વેરી છે, તે આપણા પક્ષમાં ભળીને અને આપણી ઉપર દયા કરીને જે પ્રકારે સ્વભાવ જીતીએ તે ઉપર તેઓ બતાવે. માટે જે સ્વભાવ પોતાને ફજેત કર્યો તે સ્વભાવ સાથે સીધું દ્રઢ વેર બાંધીને તેનું મૂળ ઉખડી જાય એવો ઉપાય કરવો. અને જ્યારે એવી રીતે વર્તીએ ત્યારે ભગવાનને સંત આપણા ઉપર પૂર્ણ દયા કરે, અને જ્યારે હરિને હરિજનની જે ઉપર દયા થાય ત્યારે તેના હૈયામાં અતિશય સુખ વર્ત્યા કરે, અને કલ્યાણના માર્ગે ચાલેની પણ સામર્થ્ય વધે, અને પોતાના શત્રુ જે કામ, ક્રોધ, લોભાદિક તેનું બળ ઘટી જાય છે. માટે પોતાના હૃદયને વિશે અતિશય શત્રુ જે પીડતો હોય તે સાથે અતિશય વેર કરીએ તો તેની ઉપર પરમેશ્વર સહાય કરે છે. માટે પોતાના શત્રુ જે કામાદિક તે સાથે જરૂર વેર કરવું ઘટે, અને પોતાના અંતરશત્રુ સાથે વેર કર્યામાં ઘણો લાભ છે. શું કીધું? કે પહેલાં ગોબરું વર્તાઈ ગયું હોય, પહેલાં કદાચ બહારનું ખવાઈ ગયું હોય, પહેલાં અયોગ્ય જીવન જીવાઈ ગયું હોય, જે થઈ ગયું હોય આપણાથી, જે ભૂલો થઈ ગઈ હોય, પણ પછી નક્કી કરીએ, પૂજ્યપાદ ગુરુશ્રી પાસે કંઠી ધારણ કરી અને સંકલ્પ કરીએ શું કે હવે જિંદગીમાં આવી રીતે નહીં કરું, અને આપણા થકી જે ભૂલ થઈ છે એ ભગવાનના સંતો ભક્તોને કહી દઈએ કે મારાથી આ ભૂલ થઈ છે, અને મારામાં આવો સ્વભાવ હતો, અને મારાથી આ ભૂલ થઈ હતી. ક્યારેક દારૂ પણ પીવાઈ ગયો હોય, એવું બને, કુસંગના એવું કરીને થાય. ક્યારેક વ્યભિચાર પણ થઈ ગયો હોય, ક્યારેક ચોરી પણ થઈ ગયો હોય, ક્યારેક માંસ પણ ખવાઈ ગયો હોય. પણ હવે હું સંકલ્પ કરું છું કે જિંદગીમાં આ વસ્તુ નહીં કરું, અને તમે મારી રક્ષા કરજો, અને તમે મારી ધ્યાન
રાખજો ને મને આવો સંકલ્પ ન થાય એની જવાબદારી તમારી. આટલું કહી દીધા પછી એ ભગવાનના સંતો ભક્તોની જવાબદારીમાં આવે છે કે આપણે ફરીવાર એ માર્ગે ચાલીએ નહીં. અને એવું જો આપણે વેર બાંધીએ તો ભગવાનના સંતો ભક્તો આપણને સહાય કરે. અને જેના ઉપર ભગવાનના સંતો ભક્તો રાજી થાય અને જેને સહાય કરે છે એના હૈયામાં શું થાય છે? બળ વધી જાય છે કલ્યાણના માર્ગે ચાલવાનું. અને શું થાય? એના અંતરશત્રુ બધા મંદ પડી જાય છે. એટલું જ નહીં, અંતરશત્રુ એટલે કામ, જે ખરાબ સંકલ્પ થાય, ક્રોધ, ગુસ્સો આવી જાય, લોભ, કોકનું લઈ લેવાનું મન થાય, ઈર્ષા, કપટ. ઈર્ષા એટલે જેલસી. કોઈ ભગવાનના સંતો કોઈના ઉપર બહુ રાજી હોય પણ બિચારો હવે નાની ઉંમર છે તો કદાચ હાલો વચ્ચે રમતે ચડી જતો હોય સેવા કરતાં કરતાં, અને આપણા હૃદયમાં ઈર્ષા પ્રગટ થાય. આપણે એની ફરિયાદ કરી નાખીએ, સ્વામી આખું એના વખાણ કરે આપણી સામે કોઈ ભગવાનના ભક્તના. આ સ્વામી મને બધી ખબર છે, તમે રહેવા દો, તમને ન ખબર હોય, તમે બહુ ભોળા છો, તમારી સામે દેખાડવાના દાંત અલગ છે ને ખાવાના અલગ છે. હમણાં તમને જોવું છે ક્યાં છે? તમને જોવું છે? જોવું છે? ઉપર હોલમાં રમતો હશે. હું અહીંયા સંતોની પથારી કરું છું. જો આ એક અંતરશત્રુ છે, બહુ મોટા મોટો અંતરશત્રુ. આને શું કહેવાય? ઈર્ષા. પોતાને સારો દેખાડવા માટે બીજાને ઉતારી પાડવું ઈર્ષા છે. લાય અંતરશત્રુ છે. બધાને કંઈ કામ જ પીડતો એવું જરૂરી નથી ને. બધાને કંઈક છોકરી જોઈને ખરાબ સંકલ્પો થઈ જતા એવું જરૂરી નથી. પણ એને વધારે પ્રતિપાદન આપણા સંપ્રદાયની અંદર શું કામ કરવામાં આવ્યું? કે મહાભયંકર છે. 10 out of 9 પીપલ આમાં વધારે થાય છે ને. કેપ્ચર ક્યાં થઈ જાય? થોટ્સ. તે કીધું હતું ને. થોટ્સ શું કામ આવે છે ભાઈ? થોટ શું કામ આવે છે? સ્ક્રીન લોક વગરનો મોબાઈલ ખરો આમાં કોઈનો? લોક જ ન હોય જેનામાં? આપી શકે મને લોક ખોલીને? અત્યારે જો મારા બધા ચેટ્સ તમે ચેક કરી શકો છો. શો કાંઈ ડિલીટ નહીં, હિસ્ટ્રી કાંઈ ડિલીટ નહીં કરવાની. મોબાઈલ કાલે મળશે. નથી જોવો, લઈ લે. સમજાય છે? એટલે થોટ્સ શું કામ આવે છે? આપણે અખંડ એ જ વસ્તુનું ચિંતન કરીએ છીએ, એ જ વસ્તુ કરીએ છીએ, એટલે એ વસ્તુ સપનામાં આવે છે, જાગ્રતમાં આવે છે. આપણે કહીએ ને કટ્ટર બ્રહ્મચર્ય પાળવામાં શું નડે છે? તો હાલો ક્રિયા નથી થતી, માસ્ટરબેશન નથી કરતા, હાલો એ તો બંધ થઈ ગયું બધાનું, ક્લિયર. પણ હવે શું થાય છે? થોટ્સ, વિચારો આવે છે ને. તે વિચારો ન આવે એના માટે શું કરવું પડે? ભજન કરવું પડે. અને આપણી જે લાઈફસ્ટાઈલ છે ચેન્જ કરવી પડે. ઇન્ટિમેટ સીન્સ નહીં જોવાના સોશિયલ મીડિયા ઉપર, તો ન આવે. મને એક જણાએ કીધું, મને કે ઇન્સ્ટાગ્રામ જ્યારે જોઉં છું ને ત્યારે, હવે ઇન્સ્ટાગ્રામ જોવે છે, ઇન્સ્ટાગ્રામ જોવામાં શું ઇન્સ્ટાગ્રામમાં જોવે છે? એવી રીલ્સ, એવા ઇન્ટિમેટ સીન્સ નહીં જોવો ને, બંધ થઈ જશે. હે? તો પછી બધું જો, ખબર તમને નથી એવી કોઈ વસ્તુ નથી. અને આ સોશિયલ મીડિયા છે ને, આપણને જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ નહીં જ આપણને બતાવે. જોજો તમે ફેસબુકના વિડીયોઝમાં જઈ અને થોડોક ટાઈમ તમે આધ્યાત્મિક વસ્તુ જુઓ તો એ આધ્યાત્મિક જ તમને બતાવશે. થોડોક ટાઈમ તમે આ પોર્ન સાઇટ જુઓ તો એ તમને એ જ બતાવશે. એને ખબર પડી જાય છે કે આ ભાઈ કયા ટેસ્ટનો માણસ છે. તમે ક્રિકેટ જોતા હશો તો એ તમને ક્રિકેટ જ બતાવશે. તમે સચિનના ફેન્સ હશો તો સચિનના પહેલેથી વિડીયોઝ બતાવશે. તો એ આપણા ઉપર છે ને. કોના ઉપર છે ભાઈ? આપણા ઉપર છે. તો થોટ્સ શું કામ હેરાન કરે છે? થોટ્સનું કારણ આપણે પોતે જ છીએ. શું છે? થોટ્સ, સંકલ્પ આપણા જીવનનું પ્રતિબિંબ છે. શું છે? શું છે? આપણી લાઈફસ્ટાઈલ છે એનું ઇમેજ જ બતાવે છે એ આપણને. પછી સૂઈ જાવ એ જોતાં જોતાં રાતના મોબાઈલ ઘુમાડતા, મોબાઈલ છાતી ઉપર રહી ગયો, હાય હાય કરતા. પછી થોટ્સ આવવાના ને. થોટ્સ કો દોષ મત દો.
જો તમે એક વસ્તુ કરો, જો આજે સૂવો ને રાતના, સૂતા સૂતા હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું, ભગવાન મને ભેટી રહ્યા છે એમ કરતાં કરતાં ભગવાનને પોતાની બાજુમાં સુવડાવી દો અને ભગવાનનો એક હાથ આપણી છાતી ઉપર છે અને બીજો હાથ આપણે ભગવાનને પકડી લીધો છે અને ભગવાન મારી બાજુમાં સૂતા છે એમ કરીને સૂવો. જો મોબાઈલ નહીં જોવાનો, સૂતા પહેલાં 1 કલાક પહેલાં મોબાઈલ જોવાનું બંધ, પથારીમાં મોબાઈલ નહીં જોવાનું. થોટ્સ આવે તો મને કહેજો, હું હા પણ સૂતા સૂતા આવે ને, સપનામાં આવે ને, તો જાગ્રતમાં આવે છે પણ તો એ બી જોવાથી જ આવે છે ને, જોવાથી જ આવે છે ને, જોયું જ ન હોય તો ફિઝિકલી ને એટલે આમ ચાલતા હોય તો આમ જોઈ લીધું કોઈને. હા તો આ હા 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 ઓકે ઓકે. ગલત નથી કહેતો. ના ના પ્રેક્ટિકલ કે છે. હા બોલો. વહી હશે. હા હાલો અહીંથી જઈએ છીએ. કોઈક ખૂબસૂરત લડકી દીખ ગઈ, બરાબર છે, એ તો છે જ છે. જો સ્વરૂપ છે એ છે જ, ભગવાને જેને જે સ્વરૂપ આપ્યું છે એ તો છે જ, બનાવ્યું છે એ બનાવ્યું છે. પણ એ છોકરીને જોયા પછી આપણે શું સંકલ્પ કરીએ છીએ ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે શું સંકલ્પ કરીએ છીએ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બધાને બહેનો છે આમાં લગભગ બરાબર છે. આપણી બેન ગમે એટલી રૂપાળી હોય, આપણને કોઈ દી એને જોઈને સંકલ્પ થયો ખરાબ? થયો? કેમ નથી થયો? બેનનો ભાવ છે. તો બીજી છોકરી માટે આટલું જ કરવાનું છે, બેન ભાવ રાખવાનો છે. સમજાઈ ગયું? તો નહીં થાય. મહારાજે આ વાત વચનામૃતમાં બતાવી છે કે પોતાની મા બેન દીકરી ગમે એટલી સ્વરૂપવાન હોય તો કોઈ દિવસ એના પ્રત્યે કુભાવ કે કોઈ ખરાબ સંકલ્પ નથી થતા. શું કામ નથી થતા? ખબર છે અમારી મા બેન દીકરી છે, તો એવો જ ભાવ. સમજાઈ ગયું? તો નહીં આવે. એટલે આપણે એ વસ્તુ જોઈએ છે કે અંતરશત્રુ જે, હવે અંતરશત્રુ સમજાય ને શું કહેવાય અંતરશત્રુ? અંતરશત્રુને પહેલાં ઓળખવા પડે કે આને અંતરશત્રુ કહેવાય. ના કાંઈ પરાસ્ત કરીને વયા ગયા, આપણને હરાવીને વયા ગયા તો ખબર જ ન પડે. મેરે કો તો અંતરશત્રુ હોતા ही नहीं है. અને પોતાના અંતરશત્રુ સાથે વેર કર્યામાં, એની સાથે શત્રુતા કરવામાં ઘણો લાભ છે. ઇતિ વચનામૃતમ 78મું અધૂરું. હજી કેટલા પ્રશ્ન? 1 યસ બાડીમાં ગયા. 2 3 4 5 6 7 8 હજી 10 પ્રશ્ન. बाड़ी वालों को चाहने वाला है कि